વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારો રસોઈ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા 1000 આદિવાસી પરિવારોને બાયોગેસ પ્લાન્ટ મળે તે માટે કરેલી મહેનત હવે રંગ લાવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે। આ યોજના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે। ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે। વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત આ પહેલનો હેતુ એલપીજી અને પરંપરાગત લાકડા અને ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આશરે 7 કિલોમીટર દૂર આવેલા વાઘપુરા ગામમાં રહેતા રવિના તડવીએ જણાવ્યું કે સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા બાયોગેસ પ્લાન્ટને કારણે તેમના દૈનિક જીવનમાં ઘણો ફેરફાર થયો છે। હવે અમને એલપીજી સિલિન્ડરની ચિંતા રહેતી નથી। બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ સ્વચ્છ ઈંધણ મળે છે અને બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉત્તમ વિકલ્પ બની છે। અત્યાર સુધીમાં 665થી વધુ બાયોગેસ પ્લાન્ટ નંખાઈ ચૂક્યા છે અને બાકીના પ્લાન્ટ નાખવાની પ્રક્રિયા પ્રગતિમાં છે। બાયોગેસ આવ્યો એનાથી અમને રાહત મળે છે। 5 જણનું જમવાનું પણ સારી રીતે બની જાય છે। બહુ સરસ યોજના છે સાહેબ, અને સરકાર પણ સારી છે, અને આવી યોજના હોવી જોઈએ। કેમ કે આ હે ને અમારા ઘરમાંથી બહેનોને બહુ તકલીફ હતી ચૂલા ફૂંકવાના, તદુપરાંત ખેતીનું કામ કર્યા પછી લાકડા શોધવા પડતા હતા, એ લાકડા શોધવાનું પણ મટી ગયું। વીડિયો જર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા।